લગ્ન નોંધણી પ્રમાણપત્ર કઢાવવા માટે લગ્ન નોંધણીનું ફોર્મ જોશે, જે તમને રિસ્પેક્ટિવ ઓફિસમાં મળી જશે. તમે કંકોત્રી સબમિટ કરશો એ પછી તમારે બધાના આઈડેન્ટિટી પ્રૂફ જોશે. એમાં વર અને કન્યાનું એક આઈડી પ્રૂફ જોશે. એમાં તમે આધાર કાર્ડ અથવા વોટર આઈડી આપી શકો છો. પછી વર અને કન્યાના પિતાનું એક આઈડી પ્રૂફ જોશે. એમાં પણ તમે આધાર કાર્ડ કે વોટર આઈડી આપી શકો છો. પછી વર અને કન્યાની લગ્નની કંકોત્રી, વર અને કન્યાનું લિવિંગ સર્ટિફિકેટ. પછી તમારે 2 સાક્ષીના આઈડેન્ટિટી પ્રૂફ જોશે. જે તમારા સાક્ષી છે એ તમારા કુટુંબના સભ્યો હોવા જોઈએ નહીં. પછી જે તમે ગોરદાદાએ લગ્ન કરાવેલા છે એ ગોરદાદાનું કોઈક આઈડેન્ટિટી પ્રૂફ જોશે. પછી લગ્નના દિવસનો ફોટો, વર અને કન્યા એકબીજાને હાર પહેરાવતા હોય વરમાળાનો, એ લગ્નના દિવસનો વર અને કન્યાનો ફોટો જોશે. પછી વાળી 4 ટિકિટ જોશે, 100 રૂપિયા વાળી, જે તમને પોસ્ટ ઓફિસની અંદરથી મળી જશે. એ 4 ટિકિટ તમારે લગાડવાની છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે છે, 10 ડોક્યુમેન્ટ મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે જોશે. જો છૂટાછેડાના કેસમાં અથવા એનઆરઆઈમાં હોય તો એમાં તમારે એડિશનલ ડોક્યુમેન્ટ જે એનઆરઆઈનું આપવાનું હોય છે એ તમારે આપવું પડી શકે. પણ નોર્મલ કિસ્સામાં તમારે આટલા ડોક્યુમેન્ટ લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે જોતા હોય છે.